रामायण में नहीं लख्यू। रामायण में तो भगवान बोलो सब मोहि प्रिय सब मोहि उपजाए, सब मम प्रिय सब मोहि उपजाए, सब ते अधिक मनुष्य मोह भाए, सब ते अधिक भगवान ना शब्द ओ एक पिता के विपुल कुमारा, एक पिता के विपुल कुमारा, सेवा करे सो लगे प्यारा, सेवा करे सो लगे प्यारा। सब मोहि प्रिय सब मोहि उपजाए, सब मम प्रिय सब मोहि उपजाए, सबसे अधिक मनुष्य मोह भाए। रामायण में लख्यू से वांचो मनुष्य मोह भाए। भगवान कैसे नारद सब महाराज बनावेला છે બધાય महाराज હું બધાનો બાપ છું। અને ગીતામાં 9મા શ્લોકમાં 9મા અધ્યાયમાં 3જા શ્લોકમાં લખ્યું છે કે બ્રહ્મા પ્રકૃતિ છે સ્ત્રી, એની અંદર બીજ હું મૂકું છું, પણ આત્માનો બાપ હું છું, બધાનો બાપ છું। પણ મને માનો બહુ વાલો, કારણ કે માનોને મેં બનાવ્યો છે, વાંદરાએ નહીં। તમે વાંદરાની સંતાન નથી। તમને કોઈ કહેતું હોય કે આપણા પૂર્વજો વાંદરા હતા, નહીં। રામાયણ ના પાડે છે। બદલો એક છે, તમે જેવું કરશો એવું બરોબર। ભગવાન 16મા અધ્યાયમાં ગીતામાં પહેલા શ્લોકમાં બોલે શરીર ઇદમ ક્ષેત્રમ। અર્જુન આ શરીર ખેતર છે, જેમ તમે ખેતરમાં જ્વાર વાવો તો જ્વાર ઉગે, બાજરો ન ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, મકાઈ નહીં। એમાં ખેતર છે, જેવું વાવશો એવું ઉગશે। પાલિતાણા તમે ક્યારે જાઓ ને, જૈન ભાઈઓનું મોટા મોટું તીર્થ છે પાલિતાણા શેત્રુજી। જેમ આપણે મોહન ટાપુ છે એમ શેત્રુજી પહાડ છે, સાંભળવા જેવું, ધ્યાન દઈને સાંભળજો। આ 30 વર્ષ પહેલાની કથા છે। એક મુંબઈના શેઠને દીકરાનો જન્મ થયો, એને આખો સંઘ લઈ 5 વર્ષનો બાળક થયો એટલે માનતા કરવા ગયા। એટલે એનો મુનિમ હતો 40 વર્ષનો। એની બુદ્ધિ બગડી કે અડધો કિલો સોનો પહેર્યો છોકરાએ, એની બુદ્ધિ બગડી કે આને લઈ જવાનું ઉપર મારી નાખ, આ બધા નીચે આવે। એટલે શેઠને કીધું તમે બધા હળવળ આવો, હું આને લઈને જાઉં। બોલે જાઓ બેટા। મુનિમ લઈને જાય છે, ઉપર પહોંચી ગયો, ચારો તરફ જે ઉપર બોવડીનું વન હતું, એ ટાઈમ આજ બી છે। જોયું કે કોઈ નથી, તો છોકરાને ગળાટો પોતે મારવા ગયો, છોકરો બટકું ભરીને ભાગી ગયો, દોડવા લાગ્યો એની પાછળ મુનિમ, ના તો એનો નોકર। એટલે એક ડોશીમાં બોર વીણતા હતા દેવી પૂજક, એને કીધું માં આ મારા મુનિની બુદ્ધિ બગડી છે, મને મારી નાખશે, મારા મા બાપ નીચે આવે છે, ઘણા વર્ષ પછી મારો જન્મ થયો, એટલે મારા કુટુંબના લોકો આ સંગ લઈ અને આ માનતા કરવાનો છે, મારી માનતા છે વાળ ઉતારવા, અને આની બુદ્ધિ બગડી છે, મારા ગળામાં સોનાની ચેન છે, અંગૂઠીઓ છે, એટલે આ મારી નાખશે, મને સંતાડો। ડોશીમાં કીધું અંતાડ દે। પેલો ગોતતો ગોતતો આવ્યો, ડોશીમાને પૂછ્યું કે છોકરો નીકળ્યો, ડોશીએ ના પાડી। પણ એ ટાઈમ ના 10 રૂપિયા, અત્યારે કદાચ 1000 રૂપિયા છે, અને 10 રૂપિયા અને રૂપિયા તો ભલભલાને ડગાઈ દે ને બાપ, આ શું નથી કરતો, ગમે તે કરાઈ દે। રૂપિયા બતાવ્યા, તમને બદનામ કરવો હોય, પાડી દેવો હોય, કઈ કરવું હોય, ઊંધું સીધું આ બતાવો। ડોશીમાને 10 રૂપિયા બતાવ્યા, ડોશીમાં કીધું આ હંતાણો લઈ જા। છોકરાને મારી નાખ્યો, દાગીના લઈ લીધા। પછી ખબર પડી કે જો હું લઈને જઈશ તો ખબર પડી છે, એટલે દાગીના દાટી દીધા। છોકરો ત્યાં પડ્યો મૂક્યો, અને નીચે રોતો રોતો આવ્યો, સાહેબ શેઠ તમારો છોકરો મારી આંગળી છોડાઈને જતો રહ્યો, ગોતી ગોતીને તાક્યો, મળ્યો નહીં, નીચે આવ્યો? પેલો શેઠ કે નીચે તો નહીં આવ્યો। બધાએ ગોતવા પડી ગયા, હાં સુધી ગોત્યા, લાડવા દાળ ભાત ખાવાનું પડ્યું, બધા ગોતવા માર્યા। એક ગોવાળીઓ બકરા લઈને ત્યાંથી નીકળ્યો, એને જોયું તો કાગડાને સમળી પેલા બાળકને ઠોલે છે લાશ, એને જોયું એટલે બધા લોકો ડરે ને। આજકાલ તો કોઈને બચાવો તો તકલીફ, આપણને હલવાડે, તમે દેખ્યું છે કોણ હતા, કોર્ટે ચડી ગયું। તો માણસને માણસ પરદેશમાં આ હારું કે એક્સિડન્ટ થાય એટલે પહેલા તમને દવાખાને લઈ જાય, પછી બધી વાત। અહીં તો પેલો લોહી નીકળતો હોય તો તકલીફ। તો કહેવાનો ભાવ માનવ સેવા કોને કે એ તમને કથા બતાવે।
આને કીધું મહારાજ કોઈ છોકરો ઉપર કાગડો ખાય છે. બધાએ જોયું શેઠનો છોકરો. શેઠાણીએ તરત હાર્ટ એટેક આવ્યું. શેઠાણી ત્યાં મૃત્યુ પામ્યા. આટલા વર્ષે મારો છોકરો ના દસ મરી ગયો. લોકો બહુ દુઃખી થયા. સગાવાલા હતા ને ભાઈ, એ ટાઈમ પ્રેમ બહુ હતો. અત્યારે પ્રેમ ખોટો થઈ ગયો. કોઈ મરી ગયું તે જલ્દી નાસ્તો કરી લો, હાંજ પડશે લે એટલે તને ખાવું. આજકાલ તો શમશાનમાં લોકો ખાય, ન તો ઉતરે મારા બાપ ગળે. આપણા દેશમાં પાડોશી મરી જાય ને તો રાતે કોઈ ખાતું નહોતું, છોકરાને ખવડાવતા. માણા મારતો. હવે તો માણા મારે, કૂતરું મારે, કોઈને કઈ ભાવ નથી. શમશાનમાં બેઠા બેઠા બીડી પીતો હોય ને એ માચીસ ને મળે મૂળતાની માચીને હળગાવે. આટલો નિર્દય થઈ ગયો. એટલે શેઠે છોકરાને લાવીને ત્યાં દફનાવ્યો. બધાને કીધું ભાઈ હવે તમારે દર્શન કરવા જાઓ. મારું તો ઢોળાઈ ગયું, હવે મારે શું કરવું, તમે જાઓ. પછી તો કોઈએ દર્શન ન કર્યા. શેઠ આવતો રહ્યો. ગામને ખર પડી, દુઃખી થયા. શેઠને થયું હવે આ બધું ક્યાં નાખીશ, ખાનાર તો જતો. મુનિમને થયું કે હવે લાગશે. શેઠ પાસે આવીને કીધું ભગવાને તમને કેટલા વર્ષે છોકરો આપ્યો, પાછો લઈ લીધો, હવે મારું મન નથી માનતું, હું જાઉં. ક્યાં જઈશ ભાઈ? કે મુંબઈ. હવે શેઠને ખબર નથી કાને માર્યો. તો આ શેઠે એ જમાનામાં 5000 આપ્યા. લે ભાઈ લઈ જા, મારું તો જે થવાનું થયું. લઈ મુનિમ એની ઘરવાળીને 3 છોકરીઓ, છોકરા નથી, આવ્યો. મુંબઈમાં દુકાન કરી, દાગીના પેલા હતા વેચ્યા. 1 દુકાન કરી, 2 કરી, 3 કરી, ખૂબ કમાણો. પછી તો એને તો હું હારો કોઈ જમાય લાવું કે મારે ઘર જમાય રહે. ભાઈ આપણા વચમાં મહેશભાઈ ધારાસભ્ય પધાર્યા છે ને, તાળીથી બતાવો મારા. પધારો બાપુ, સ્વાગત છે આપનું. પધારો વાલા. તો સ્વાગત. आओ वाला, आओ भाई. बोलो हनुमान जी महाराज की जय. पासो पेलो निकली गयो भाई, याद રાખજે. आओ सर. बोलो हनुमान जी महाराज की. एक बार फरीથી મહેશભાઈ તાળીથી વધાવો. હવે પાછું કીર્તન ગાવું પડશે ભાઈ. मिलती है जिंदगी में प्रभु भक्ति कभी कभी, मिलती है जिंदगी में भक्ति कभी कभी, मिलती है जिंदगी में प्रभु भक्ति कभी कभी, मिलती है जिंदगी वारे वारे भगवान की भक्ति नहीं होती. क्या रे कभी कभी होती है जिंदगी में प्रभु कृपा कभी कभी, होती है जिंदगी में प्रभु कृपा कभी कभी, मिलती है जिंदगी में प्रभु भक्ति कभी कभी, मिलती है जिंदगी में प्रभु भक्ति कभी कभी. ये बूटी हरि के नाम की सबको पिला के पी, बूटी हरि के नाम आत्मा बूटी पी जा पिला के पी, बूटी हरि के नाम की सबको पिला के पी, बूटी हरि के नाम की सबको पिला के पी. जीने की है तमन्ना तो खुद को मिटा के दी, जीने की है तमन्ना तो खुद को मिटा के दी, जीने की है तमन्ना तो खुद को मिटा के दी, जीने की है तमन्ना तो खुद को मिटा के दी. રામ કહે છે તારે જીવવાની ઈચ્છા હોય તો ખુદ કો મિટા દે. ખુદ એટલા વિમાન છોડી દે. નકામામાં નકામી વસ્તુ વિમાન છે. હું કઈક છું આવું સમજીશ તો 2 મોત મરી જઈશ. જીને કે તારે જીવવું હોય, જીવવાની ઈચ્છા હોય તો ખુદ કો મિટા દે. પછી જો જીવવાની મજા કરી ખુદ કો એટલા વિમાન. જીને की है तमन्ना तो खुद को मिटा के दी, मुझे जीने की है तमन्ना तो खुद को मिटा के दी. અને જેને જેને અભિમાન છોડ્યો એ પૂજાના. હવે આનું આવે છે
बजरंग बली ने रावण की लंका जला के पी। बजरंग बली ने रावण की लंका जला के पी। पृथ्वी का भार शेष ने सर पे उठा के दी। पृथ्वी का भार शेष ने सर पे उठा के दी। बजरंग बली ने रावण की लंका जला के पी। मेरे बजरंग बली ने रावण की लंका जला के पी। बूटी हरि के नाम की सबको पिला के पी। अरे बूटी हरि के नाम की सबको पिला के पी। जीने की है तमन्ना तो खुद को मिटा के दी। जीने की है तमन्ना तो खुद को मिटा के दी। तुझे जीने की है तमन्ना तो खुद को मिटा के दी। जीने की है तमन्ना तो खुद को मिटा के दी। मिलती है जिंदगी में प्रभु की कभी कभी मिलती है जिंदगी में प्रभु भक्ति कभी कभी। होती है जिंदगी में प्रभु कृपा कभी कभी होती है जिंदगी में हर कृपा कभी कभी। ભજન બહુ લાંબુ છે. હું તો મારા બનાવીને ગાઉં છું, કોઈનું ગાયેલું ગાતો નથી, કોઈની કથા બોલેલી બોલતો નથી. સાધુ કોઈની નકલ ન કરે, નકલ કરે સાધુની. સાધુની નકલ આપણે કરી શકીએ. આ વ્યાસ ગાદી, વ્યાસ એટલે સત્યમેમ પરમ ધી. જે વ્યાસ ગાદી પર બેહીને સત્ય ન બોલે એને આ ગાદી પર બેસવાનો અધિકાર નથી. આમાં લખ્યું તે જ બોલવાનું છે. સુરફણકા રાવણ થી ડરતી હતી. મહાદેવ જેવો મહાદેવ રાવણ થી દૂર રહેતો હતો, પણ સુરફણકાએ જોયું કે આના લીધે મારા નાક કાન કપણા. દોડીને આવી, સભા ભરાણી છે, રાવણ બેઠો છે, હાથમાં દારૂની બોટલ છે. તો સુરફણકા આવડી મોટી ગાળ દીધી, ગાય ગા કરસી પાને સો વસી દિન રાતી. કરસી પાને સો વસી દિન રાતી. સુખી નહીં તવ આ બેન બોલી ભાઈ ને, સુખી નહીં તવ સિર મને આનંદ. ઓ નીતિ દિન રાજે કન બિનુ ધર્મ રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મ. હરિ હિ સમર્પે બિનુ સત કર્મા. હરિ હિ સમર્પે સત કર્મા. કરસી પાને સો વસી દિન રાતી. કરસી તારો ધર્મ નથી, બ્રાહ્મણના ઘરમાં જન્મો છે રાવણ. સુધી નહીં તવ સિર પર આરાતી. તારા માથે મોત આવ્યું છે, તારા પાપે મારા નાકકાન કપાણા. આ શૂર્પણખા બોલી છે, વાંચી લેજો મારા બાપ. અરણ્ય કાંડ, કિષ્કંધા કાંડની 6ઠી ચોપાઈ. શૂર્પણખાના નાક કાન કપાયા. રાવણે પૂછ્યું કેમ? કે તારા પાપે તે તો આખા ગામને બગાડ્યું. અને સુંદરકાંડ વાંચો. હનુમાનજી રામને કીધું પ્રભુ હવે આ લોકોને જીવવા ન દેવાય, મારી નાખવા જોઈએ. કેમ? કે ઘેરે ઘેરે કોઈ માંસ ખાય, કોઈ ગાયને ખાય, કોઈ ભેંસને, કોઈ દારૂને. આ કોઈ ધર્મ છે આપણો? આ સુંદરકાંડમાં લખ્યું છે, વાંચ્યું ભાઈઓ. એટલા માટે તમારે ઘેરે સુંદરકાંડનો પાઠ કરાવો. આ સમય બહુ, બીજો તમને કોઈ સુધારી નહીં શકે, બાપુ નહીં સુધારે, આ કથા સુધારશે. હું મારી આવાજને રોકી દઉં તો એમ લાગે મંડપમાં કોઈ નથી. એટલા આંખણા તમે ઘરમાં બેહો, ટીવી ચાલતી હોય, છોકરા હોય, બાપા બાપા કરતા આંખણા બેહો. કોણ બેહારે? સિદ્ધાગીરી નહીં. આ કથા આપણી વચમાં આબુરાજ શિરોઈ મંડળ ના અધ્યક્ષ, શિરોઈના પપ્પાર મઠાધીશ શ્રી મહંત શ્રી લહેર ભારતી બાપુ પધાર્યાના તાળીથી વધારો. આટલી મેદની જોઈને મને આમ ક્યાંય ફૂલો નથી સમાતો કે હું તમને શું કહું, પણ મારી પાસે ટાઈમ નથી. કાલ પૂર્ણવતી છે, હજી તો કથા બહુ લાંબી 10 દિવસ ચાલે એમ છે. હજી તો અયોધ્યા કાંડમાં છીએ. 7 કાંડ છે: બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કંધ કાંડ, સુરન કાંડ,
લંકા કાંડ ને ઉત્તરકાંડ, હજી તો બીજો કાંડ પૂરો નથી થયો. મારી 2 ટાઈમની કથા હોય અને હું પબ્લિક જોઉં એટલે ખેલું. એટલે મારી કથામાં 30-40 હજાર પબ્લિક હોય, 30-40 હજાર પબ્લિક હોય તો જ હું કથા કરું. પહેલા કહું આટલી પબ્લિક કરીશ, મમ્મમ ચલાવીશ, કારણ કે રોટલાનો ટુકડો ત્યાં ભગવાન ટુકડો. મારા ગુરુદેવ ડોંગરેજી બાપા કહેતા હતા કે ભજન તું કર અને ભોજન બીજાને કરાય. આનું નામ જલારામ બાપા. આ જલારામ બાપાના શબ્દ. ભોજન તમે કરો, ભોજન બીજાને કરાવો, પછી જો મજા આવે. જે ખવડાવવામાં મજા છે, ખાવામાં નથી. એટલા માટે ધ્યાન દઈને સાંભળો બાપ. આ મુનિને ગામડામાં આવીને કીધું કોઈને છોકરો મારી દીકરી સાથે પરણાવો છે, કોઈને દીકરો આપવો છે? દીકરી આપી છે? દીકરો બોલે હા. એક ગરીબ ઝૂંપડા વાળાએ લગ્ન કરાવ્યા. સમય આવ્યો અને પછી તો જમાઈને લાવ્યો બાપ. અને એટલું સાસુ સસરા જમાએ ધંધો કર્યો, મહેનત કરી કે 7 દુકાનો થઈ, 7 બંગલા, ત્યાં 200 માણસ કામ કરવા લાગ્યા. આટલું કમાયો અને સમય આવ્યો કે દીકરીના ઘરે દીકરો જન્મ. પણ જન્મથી જ મશીનમાં નાખવો પડ્યો. 5 લાખ રૂપિયા લાવો, 10 લાખ લાવો, 20 લાખ. એટલી બધી બીમારી લાગી કે જન્મથી ખાટલામાં ગયો. 18 વર્ષનો થયો ત્યાં સુધી દવા બાર. એક દુકાન ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ. જેટલું કમાણો હતો એટલું જવા લાગ્યું. પછી તો દોરા ધાગામાં લાગી પડ્યો. ભુવાઓને બોલાવ્યા, મારી જેવા તાંત્રિકોને બોલાવ્યા. હું તાંત્રિક નથી પણ બોલાવ્યા બધાને. હું નથી, મારી લાઈન નહીં હો ભાઈ. હું કોઈ વિધિ નથી કરતો, કોઈ દોરા ધાગા નથી કરતો. હું રસ્તો બતાવું કે આમ કરો, થાય તો સારું, ને તો મારા બાપનું શું જાય. મારી વિધિમાં કોઈ ખર્ચો નહીં. 25-50 રૂપિયા. વર્ષો પહેલા શિવરામભાઈ આવ્યા, બાપુ હાલો. એમના ભતીજાને તકલીફ, કાંઈ કર્યું નહીં. આ છોકરાને ઘરે છોકરા છે ને બાપુ, કોઈ ખર્ચો નહીં. હું કાંઈ કરું નહીં. હું ના પહેલેથી જ્યારે ત્યાં નાની ડેરી હતી ત્યારે શિવરામભાઈ આવતા. પહેલા વાલો આવું એટલે મને હર સાલ ખાંડની બોરી આપે, બટુક ભોજન કરો. તો તારે મારી આટલી કોઈ મને ઓળખતું નહીં. ત્યારથી અપાલો થયો, ત્યારથી આવે છે. જૂના ભગત બહુ મહેનત કરી, ખૂબ રાત દિવસ જોયું નહીં. આજ ભગવાનની દયા લીલા લહેર છે. મારા બાપ છોકરાઓ મોજ કરે ને. બાપ કોના માટે કમાય? દીકરા માટે. હું કોના માટે કરું? શિવગીર માટે. ને તો મારો છોકરો નથી, એ રસપૂતનો બાળક છે, ડાકુના ગામથી. કોઈ સેવી માં કહી દે કે બાર છોકરા લઈ જાઓ. મેં ગામમાં કથા કરી અને એના મા બાપ કીધું લઈ જાઓ શિવગીર બાપુને. અને ડેન્જર માણસ માથા ભારે ક્યાંક આવ્યો છે. એ ભાઈ ક્યાં ગયા રાજેન્દ્ર બાપુ? આવી જા બાપ. એ આવ્યા શિવરામભાઈ બાપુ. આજની તારીખમાં ટુંડલામાં તમારે જવું તો 5-10 ગાડીઓ લઈને જવું પડે. અને એક કથા કરી આખા ગામને સુધારી દીધું. તાળી પાડો બાપ. આવ મારા વાલા, આવ. આવતા રસપૂતો છે, એનો પરિવાર છે. ડેન્જરમાં ડેન્જર માણસ મારા બાપ. આ કથા સાંભળી સુધરી ગયો અને 6 વીઘા જમીન આપી છે ત્યાં મારું મંદિર આશ્રમ માટે. હાથ જોડો મારા બાપ. આ ચમલની ખીણનો છેલ્લામાં છેલ્લો માણસ. બીજો એક ભાવનગર નો, આખા ભાવનગર ને દારૂ પૂડો પણ ડેન્જર. અને કીધું ગાંડા બાવાના સંગ મારે સુધરે નહીં તો તારા મા બાપ ના લાયસન્સ લાગે. 1 મિનિટ નહીં કરી ઉભો થતા જાડેજા ભાઈ ક્યાં ગયો? ખાવા ગયો, સેવામાં છે. બીજો એક મહેન્દ્રભાઈ છે, આખી રાત દંડો લઈને પડે. અને બીજા 10-12 છોકરાઓ આવ્યા ભાવનગર થી, કંથરિયા હનુમાન ગ્રુપ. બધા 24 કલાક ટાઈટ. મારા છેલ્લા દારૂડિયા, રૂપિયા વાળા કોઈ નહીં ભાઈ. રૂપિયા વાળા પાસે તો માગું, દારૂડિયા પાસે કઈ માગું નહીં. વ્યસન માગું, કંઠી બાંધું, દારૂ છોડી દે એટલે બધું આવી. સાધુ બીજું શું આપે? હું કઈ પૈસા આપીને ધંધા ન કરાવું, મારું કામ નહીં. મારામાં કોઈ ચમત્કાર નથી. હું તાંત્રિક નથી. જો હું તાંત્રિક જાણતો હોય તો હનુમાનજી મારા શરીરમાં કીડા પાડે, જીવડા ઉડાવડા. જો આવ્યો આખા ભાવનગર કોઈને પૂછો, આખા દેશ ભાવનગરમાં દારૂ પૂરો પાડતો છોડી દીધો. એની બાઈ સેલેક્ટ કેન્સલ હતા, એની ઘરવાળી બી ઠીક થઈ ગઈ. અહીંયા આવી હશે મારા બાપ. જો બેન ઉભી રહી, જો પેલી બેન. ડોક્ટરે કીધું કે આ બધું કાઢવું પડશે. કાંઈ કાઢવું ન પડ્યું. સાધુ નું માનો એટલે થાય. આ કંથરિયાન માનો ચમત્કાર મારો નહીં. આ પંજાબ થી આવી બાઈ હિનાબેન, એને બધા ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા અને કીધું કે તારે છેલ્લો દરવાજો છે, કંથરિયા હનુમાનમાં જા. આજે 5 વર્ષથી આવી ઉભી તમારી બેન ક્યાં ગઈ? માય હર સાલ કથા કરાવે, 10 થી 15 લાખ નો ખર્ચો કરે. બધા છોકરાઓ સાથે હોય. આ બેન એક કેનેડા થી આવી છે,
નિશાબેન એનો ઘરવાળો ત્યાં અભિરામ ફસાઈ ગયા હતા, અત્યારે અમેરિકા છે. હમણાં મારી કેનેડામાં એને કથાનું આયોજન કર્યું. નિશા મેડમ જો તમારી પાછળ ઉભા છે, કેનેડા. તાળી પાડો મારા બાપ. આથી 16 વર્ષ પહેલા નેરોબી મોમ્બાસામાં કુરજીભાઈ અને સંતાન એના છોકરા નહોતું. બહુ એના ગુરુએ વિદ્યો કરી, કથા કરી. મેં કાંઈ નથી કર્યું. એને કે જો મારે ઘરે સંતાન તારું મંદિર બનાવી તો એના ઘરે સંતાન થી. કુરજીભાઈ ઉભા થાવ બાપ. કુરજીભાઈ આવ્યા છે, તાળી પાડો મારા બાપ. આ મોમ્બાસા બહુ મોટો માણસ છે, ભગવાન આપ્યું છે. આ મંદિરમાં બહુ સાથ છે. લંડન કિશોરભાઈ, એને પણ 30 વર્ષથી સંતાન નહોતું. આ કંથરિયા હનુમાને સંતાન આવ્યું અને 40 લાખ રૂપિયા સુરતમાં વાપર્યા છે. તાળી પાડો મારા બાપ. કિશોરભાઈ લંડન વાળા આવ્યા હોય તો ઉભા થાવ બાપ. તાળી પાડો મારા બાપ. અને એ બેન ના એની સાળીના છોકરાના, મેં આપણા પાલનપુરનો એક બ્રાહ્મણનો છોકરો ફસાઈ ગયો હતો અને લગ્ન કર્યા એટલે બહાર આવી ગયો. એની સગી સાળીને સાથે લગ્ન કરાવ્યા છે પાલનપુરમાં. બીજા ધર્મમાં હતા. મારી કથા સાંભળી એને પોતાનો ધર્મ સ્વીકાર્યો. આપણો ગણેશપુરાનો બ્રાહ્મણ છે, એની સાથે લગ્ન કર્યા. તાળી પાડો. આજે છોકરો સુખી છે લંડનમાં. મારું કામ જ આ ધર્મ પ્રચાર કરવાનું, ઠગવાનું, લૂંટવાનું, બનાવટ કરીને પૂજાવાનું નહીં. હું પૂજાવા માટે સાધુ નથી બન્યો. હું સમાજનો નોકર નથી, નોકર ભગવાનનો છું. પણ સમાજની સેવા કરી મારા ફરજમાં છે. ધન્ય મારી માને જેને મને જન્મ આપ્યો. હું ભગવાનને પ્રાર્થના કરું તમારા ઘરે શિપ્રાગીર જેવો છોકરો જન્મે બાપ. કેજો હનુમાનજીને ભગવા પહેરવાથી ભગવાન નથી મળતો. ભગવા પહેરીને પ્રણામ કરીએ, કારણ કે ભગવા એ ભગવાનનું રૂપ છે. સંતને એટલા માટે રામે કીધું કે મારી કરતા મોટા મોટા મારા સંતો જેને ભગવા વ્રત પહેર્યો છે. આ ભગવો એટલે અગ્નિ છે. આ સંતો છે ને, આ ઘર બાર છોડી બાબા શું સ્વાગત. તમે સુંડા જાઓ, બાપુને ત્યાં જાઓ. કારણ કે સબરીએ પૂછ્યું કે તમારી કરતા મોટું કોણ? તો રામ બોલો. સાત में सोई मामा मोहि जग देखा, सातम समय मोहि मई जग देखा। मोते अधिक संते करि लेखा, मोते अधिक संत करि लेखा। मोते अधिक संत करि लेखा, मोते अधिक संत करि। રામ બોલા મારી કરતા મારા સંતો મોટા છે. જેને ભગવા વેસ્ટર ફકીર. અમારા સંપ્રદાયમાં ઘેરે જવાની મનાય, બેન દીકરીને પાસે રાખવાની મનાય. હા, તમે દર્શન કરી શકો, ચીલી બનાવવાની મનાય. અમારો કોઈ સંપ્રદાયમાં તમને આવું સાંભળવા જલ્દી નહીં મળે. પછી તમારે બદનામ કરવું હોય એ વાત અલગ છે. અમારા સંપ્રદાય, આ મને ગૌરવ છે કે હું આ સાધુ સંપ્રદાયનો મને મળ્યો. હું ઘેરે સાધુ હતો, અહીં બી સાધુ. આ બધા ફકીર છે. આમાં કોઈ ચેલીઓ નહીં. અમારા ચેલી ના બનાવી શકીએ. અમારો ફકડ સાધુ છે. ચુંડામાં તમે જાજો, ત્યાં રસોઈ હશે કોઈ બેન દીકરી. હા, બેન દીકરી આવો, જમો, બેહો, રોકાઓ, તમારા માટે ખુલ્લું. અમારા લહેર ભારથી ફકીર. અમારો સંપ્રદાય ફકડ સાધુ. સાધુ ભૂખ્યો રહીને બીજાને ખવડાવે એને સંન્યાસી કહેવાય છે. સંન્યાસી બીજાને ખવડાવે. સંતો જે છે એનો સંગ કરો. એટલે કૃષ્ણે કીધું, અર્જુન અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંતનો સંગ. સાધુ બનવાની જરૂર નથી, પણ જે સાધુ છે, જે સંત છે, એની પાસે જાઓ. તમે સંત બની જશો. તમારે સાધુ બનવાની છે. સાધુ જે બન્યા છે એનો સંગ કરો. કૃષ્ણ બોલો ગીતામાં 4 અધ્યાય 5મો શ્લોક. અર્જુન, મારા છોકરાઓએ સંતોનું અપમાન કર્યું એટલે બધા મરવાના, પણ તારા કુળમાં આવું ન થાય એટલે કોઈ સંત પાસે જજો. પણ અભિમાન ને કપટ છોડીને તો તમને ઓળખાશે હાથો છે ખોટો. અને આજે સુરફણકા બોલી, તારા પાપે મારા નાક કાન કપાયા. અને સુંદરકાંડમાં હનુમાન બોલો, રામજી મેં આખી લંકા બાળી દીધી છે. એક એક જોડ કપડા રાખ્યા, કારણ હવે આને જીવવાનો અધિકાર નથી. ખોળિયા બદલવાના. આ કેટલાક દિવસ જીવે. આ સુંદરકાંડમાં લખ્યું છે, વાંચજો. અને છતાંય હનુમાનજીએ સમજાવ્યા રાવણને કે હજુ છે, સમય છે, જાગ્યા તાથી સવાર. આવું સાંભળીને સુધરી જાઓ, આવું સાંભળીને જીવન બદલી દો. હનુમાને કીધું, હનુમાનના શબ્દો, સબ ભૂષિત બિનુ ભૂષી બિન નારી, सब भूषण भूषित
બોલ્યા બ્રહ્મચારીને આવું બોલવું ન જોઈએ. હે રાવણ, સ્ત્રી ગમે એટલી રૂપાળી હોય, હીરાથી મઢી દો, સોનાથી મઢી દો, પણ એ કપડા પૂરા ન પહેરે તેની શોભા નથી. હનુમાનજી બોલ્યા, સુંદરકાંડ વાંચજો, બ્રહ્મચારીને આવું બોલાય નહીં, પણ બોલ્યા. એવી જ રીતે પરમાટી ખાનારો, મદિરા પીનારો કદી સુખી ન થાય. માટે છોડવું જોઈએ ડાયા માણસોએ, આનાથી દૂર રહેવું, ખોટું ન લગાડતા. આમાં લખ્યું છે એટલે રાવણે કીધું કે હું બ્રાહ્મણના ઘરમાં જન્મો, પણ મારી કમનસીબી કે લોકો મને રાક્ષસ કહે છે. પણ મને દુઃખ છે કે હર દશેરાના દિવસે મારું પુતરું બાળો છો, પણ મને પૂછો તો ખરા કે હું એક છું, મારી જેવું આ કરતા છે એને નહીં બાળો, એને ક્યારે બાળશો? હું રોજ તમને આ ચોપાઈ સંભળાવીશ. રાવણ મરતા મરતા બોલ્યો, તું મુજે जलान पाओगे, એટલે આ વાગે ચોપાઈ આવે. जलान पाओगे, जैसे लंका जले जलान के लिए, तुम भी एक दिन जलाए રાવણના શબ્દો जाओगे, तुम રામાયણ વાંચ્યો.